અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ભરૂચના તવરા ગામે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તવરા ગામે ગાયત્રી મહાયજ્ઞમાં 27 દંપતીઓએ જોડાઈ લાહો લીધો હતો। યજ્ઞ સાથે ગર્ભાધાન સંસ્કાર તેમજ અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવ્યો હતો। મંચ પરથી વડોદરાના ગાયત્રી પરિજન વર્ષાબેન અને તેમની ટીમ દ્વારા યજ્ઞ કર્મકાંડ કરાવવામાં આવ્યો। પણ કોઈને અખંડ જ્યોતિ કોઈની ચાલુ કરો, યુગ શક્તિ કોઈની ચાલુ કરો, એમાંથી એ વિચારો પચાવીને કોઈ જોડાઈ જશે ને, એ તો કમાલનું જોડાશે। તમારી મારી વાતોથી જોડાય અને પરમ પૂજ્ય ગુરુદેવ જ્યારે એના ઘરમાં જઈને એનાથી ડાયરેક્ટ કોઈ જોડાય, એ બે વસ્તુ જમીનનો ફરક છે। અને જેણે ગુરુજીના વિચારો પચાવી દીધા ને, એ યુગ પરિવર્તનનો યુગ સેનાની બની જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં। એવા દિવ્ય કાર્ય કરવાનો આ મોકો છે, સમય છે, અને જે સમયે બધું કરી દે ને એને પછી ચિંતા હોતી નથી, એ નિશ્ચિંત થઈ જાય। તમે પણ સમય આ બધું કરી દો અને દિવ્ય યજ્ઞની શરૂઆત કરીશું, પ્રાર્થના કરીશું। જે બે સંસ્કાર મુખ્ય હતા, ગર્ભ સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કાર, બેનું મહત્વ આમ શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી। એમાં ગર્ભ સંસ્કાર તો એટલું મોટું વિજ્ઞાન છે કે જે શબ્દો એની સામે બહુ નાના પડે।